તો હવે આજે આપણે 16th ચેપ્ટર લઈએ અને હવે તો એકવાર સ્ક્રીન શેર કરી દઉં છું અને પછી આપણે 16th ચેપ્ટર ઉપર આગળ વધીએ. મને કહેજો તમને મારી સ્ક્રીન દેખાય એટલે. એના પહેલા લાઈક આપણે 16 ચેપ્ટર લઈ રહ્યા છે ને, તો હવે હું તમને આપણે જે 15 ચેપ્ટરમાં ભણ્યું છે એક શોર્ટ જ એક ક્વિક 2 મિનિટ્સમાં આપણે રિકેપ કરી લઈએ અને પછી આપણે આગળ વધતા થઈએ. તો આપણે જોયું હતું કે આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વમાં ઘણો બધો ફરક છે. તો શું છે કે આધ્યાત્મિક વિશ્વ કાયમી છે અને ભૌતિક વિશ્વ જે છે એ ટેમ્પરરી છે, થોડીક જ વાર માટે હોય. પછી આધ્યાત્મિક વિશ્વમાં સાચો પ્રેમ હોય છે અને ભૌતિક જગતમાં ખાલી વાસના હોય છે. પછી આધ્યાત્મિક વિશ્વમાં સાચું સુખ મળે છે, ભૌતિક જગતમાં અસ્થાયી સુખ હોય છે. આધ્યાત્મિક વિશ્વમાં સાચો સંબંધ છે અને ભૌતિક જગતમાં કામચલાઈ સંબંધો છે. પછી આધ્યાત્મિક વિશ્વમાં કોઈ ઉદાસી નથી અને ભૌતિક જગતમાં માત્ર ઉદાસી છે. અને 4 વાસ્તવિક સમસ્યાઓ જે છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એ ભૌતિક જગતમાં છે પણ આધ્યાત્મિક જગતમાં નથી. અને આપણે જોયું હતું કે વેદોનો સંકલક કોણ છે? કૃષ્ણાજી. વેદોનો અલ્ટિમેટ ગોલ શું છે? વેદાને આપણે વેદ જે છે આપણે વાંચીને અલ્ટિમેટ ગોલ કોણ છે? તો કૃષ્ણાજી. અને જે માણસ કૃષ્ણાજીને નથી જાણી શકતો વેદાધ્યયન કરીને, એને વેદ વાંચીને કઈ જ કર્યું નથી, ખાલી પોતાનો ટાઈમ વેસ્ટ કર્યો છે. ઓકે, તો હવે હું સ્ક્રીન શેર કરું છું. મને એકવાર તમે કહેજો તમને દેખાય એટલે. દેખાય છે સ્ક્રીન બધાને? હા માતાજી દેખાય છે. ઓકે, તો હવે 16th ચેપ્ટર એમાં છે દેવી તથા આસુરી પ્રકૃતિ. એટલે દેવી અને રાક્ષસી સ્વભાવના વચ્ચે આપણે તફાવત જાણીએ. તો અરે કૃષ્ણા, તો એક સંક્ષિપ્ત રીકેપ, તમે કેવી રીતે કૃષ્ણ પાસે પાછા જઈ શકો છો? તો ઈશ્વરીય તત્વનું તો ભગવાન કહે છે કે when one goes there he never comes back, that is my supreme abode ગોલોક. તો મતલબ કે જે એકવાર ગોલોક ધામે જાય છે એ અહીંયા ફરીથી કદી પાછું આવતું નથી. હવે દેવી પ્રકૃતિ અથવા ગુણાતીત ગુણો કયા છે? નિર્ભયતા, આધ્યાત્મિક જ્ઞાનની ઉન્નતિ, દાન, સ્થિર નિશ્ચય, સ્વનિયંત્રણ, બલિદાન, સરળતા અને અહિંસા, ઈર્ષ્યાથી મુક્ત. એટલે હવે એક એક તમને સમજાવું. નિર્ભયતા, એને ભય નથી કેમ કે એને કોઈ ગલત કામ નથી કર્યા. સેકન્ડ, આધ્યાત્મિક જ્ઞાનની ઉન્નતિ છે, એને ખબર છે કૃષ્ણજીના બારામાં, એને આધ્યાત્મિક જ્ઞાનના વિષય જાણકાર હોય છે. દાનમાં માને છે, સ્થિર નિશ્ચય હોય એનો. પછી સ્વનિયંત્રણ એટલે સેલ્ફ કંટ્રોલ હોય છે, પોતાના મન ઉપર, પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય છે. બલિદાન એટલે સેક્રિફાઈસ, ને અને કળિયુગમાં બલિદાન શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી સરળતા, એકદમ સિમ્પલ જીવન, હે ને, એમાં કોઈ દેખાવ કરતો નથી, સરળતાથી સારેથી રહે છે. પછી અહિંસા, અને કોઈ જીવને હેરાન નથી કરતું, મારતું નથી, એ થઈ ગયું અહિંસા. પછી ઈર્ષ્યાથી મુક્ત હોય છે, જેલસી નથી રાખતો, સત્યતામાં માને છે, સાચું બોલે છે, તમામ જીવંત સંસ્થાઓ માટે કરુણા દેખાડે છે, અને કોઈ અરે આમ બેર નથી રાખતો. એમ નહીં કે કોઈને મારી દીધું, કોઈને હકાલી દીધું, એવું નથી કરતો. કરુણા રાખે છે, સ્વચ્છતા રાખે છે, ને ખરાબ નથી રાખતું, બધે અહીંયામાં પસારા નથી કરતું. પછી રાક્ષસી પ્રકૃતિ એટલે આસુરિક. તો આસુરિક લોકો કેવા હોય? ઈશ્વરમાં કોઈ શ્રદ્ધા ન હોય, આત્માના અસ્તિત્વમાં કોઈ વિશ્વાસ નહીં, કે એ માને જ નહીં કે આત્મા પણ અલગ હોય. એને શરીર અને આત્માના વચ્ચેની તફાવત જ નથી ખબર, હે ને. પછી ગૌરવ, ઘમંડ,
ખૂબ પોતાના ઉપર કે ભાઈ મેં કર્યું છે, આ તો મારી મિલકત છે. આ બધું તો હું કરતો હોઉં છું. એને ખબર જ નથી કે બધાના પાછળ ભગવાનનો હાથ છે. પછી એને એ પણ નથી ખબર કે આ બધી ચીજો અસ્થાયી છે, આધ્યાત્મિક જ્ઞાનમાં કઈ છે જ નહીં એની ઉન્નતિ. પછી ગુસ્સો ખૂબ કરતો હોય, કઠોરતાથી હોય ને એકદમ તમે જોઈ હશે કે ખૂબ જ આમ રૂડલી વાત કરે, ખૂબ કઠોર હોય, અને આમ બધા હારે સારેથી વાત ના કરતો હોય, અજ્ઞાની હોય. પછી પ્રખ્યાત થવાની ઈચ્છા હોય કે હું તો એટલો ફેમસ થઈ જઈશ કે અંબાની પોતે મળવા આવશે. તો પ્રખ્યાત થવાની ઈચ્છા હોય. પછી અન્ય લોકો પાસેથી આદરની માંગ હોય કે તમે મને ડિસરિસ્પેક્ટ કેવી રીતે કરી રહ્યા છો, મને તો તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ. પછી શાસ્ત્રોનું પાલન ન કરો અથવા માનશો નહીં. એ લોકો શાસ્ત્રમાં માનતા જ નથી. શાસ્ત્રમાં જેવી રીતે જીવવાની પદ્ધત આપી છે આપણને, એનો પાલન કરતા નથી. પછી આપણામાં દૈવી ગુણોનો વિકાસ કેવી રીતે કરવો અને આપણામાં રાક્ષસને કેવી રીતે હરાવવો. ચલો હવે મને તમારાથી આન્સર્સ જોવે છે. હેન્ડ રેસ કરજો જલ્દી જલ્દી. કરો, હેન્ડ રેસ કરો. શિવાંશ પ્રભુજી, હરે કૃષ્ણ. આપણા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખીને. કરેક્ટ. અચ્છા, ઇન્દ્રિયો પર કેવી રીતે કંટ્રોલ રાખી શકે? બોલો વીર પ્રભુજી, તમે કયો તમારો આન્સર શું છે આના માટે? હરિનામ જાપ કરીને. હરિનામ જાપ કરીને આપણા દૈવી ગુણોનો વિકાસ કરી શકીએ. કરેક્ટ. હલીન માતાજી, તમારો શું આન્સર છે આના માટે? એવું નહીં થવાનું કે આ મારું છે અને ઈગો નહીં રાખવાનો. ઈગો નહીં રાખવાનો. હરી બોલ. બધાના આન્સર્સ કરેક્ટ છે. હવે મને આમાં કયો મને તમે એક વાત કે સારા સફરજનને સડેલા સફરજન હારે રાખશું તો શું થશે? બોલો જાનક માતાજી, હરે કૃષ્ણ. ક્યાં હતા આટલી વારથી? ખરાબ થઈ જશે એપલ. યસ, એપલ ખરાબ થઈ જશે. ક્યાં હતા માતાજી એટલી વારથી? માતાજી એકેડેમી ક્લાસ હતી ને મારે, એટલે હું થોડી લેટ આવું છું. ઓકે, કોઈ વાંધો નહીં. હું રેકોર્ડિંગ સાંભળવાની ટ્રાય કરીશ. યસ. ઓકે. તો હવે સારા સફરજન સાથે સડેલું સફરજન રાખશું તો એ સારું વાળું જે છે એ પણ બગડી જશે. અચ્છા, મને કહો કે અગર આપણે કચરાની ટોપલીમાં જાસ્મીનનું ફૂલ રાખશું તો શું થશે? બોલો શિવાંશ પ્રભુજી. બોલો. ટોપલીમાં જે કચરો છે ઈ હારું જાસ્મીન જેવું નહીં થાય. ઓકે. વેદ પ્રભુજી, હરે કૃષ્ણ. વેદ પ્રભુજી, હરે કૃષ્ણ. તમે કયો આન્સર? માતાજી, જે જાસ્મીનનું ફૂલ છે એમાંથી બેડ સ્મેલ આવશે. કરેક્ટ. જાસ્મીનનું ફૂલ બગડી જશે. હરી બોલ. તો અગર તમે કોઈ સારી ચીજ હારે ખરાબ ચીજ રાખશો તો જે સારી ચીજ છે એ પણ બગડી જશે. એટલે અગર આપણે પણ ખરાબ આચરણ વાળા લોકો હારે રહેશું તો આપણે પણ આપણા પણ આચરણ એવા જ થઈ જાય. અને આપણે ખરાબ આચરણ ધરાવશું એટલે જેમ ખૂબ જ ઝઘડો કરો એકબીજા હારે, રાઈટ? સો દેટ ઇઝ રોંગ. વોટ ઇઝ રાઈટ કે તમે પ્રેમપૂર્વક રહ્યો છો બધા હારે અને ભક્તિ કરો છો સાથે મળીને. દેટ ઇઝ રાઈટ. તો તમારા મિત્રોને કુશળતાપૂર્વક પસંદ કરો. એટલે કુસંગતથી અળગા રહેવું જોઈએ આપણે, રાઈટ? ભગવાને આપણે કીધું છે કે આપણે હંમેશા જ સારી સંગતને ચૂઝ કરવું જોઈએ અને ખરાબ સંગતથી દૂર રહેવું જોઈએ. કેમ કે નહીં તો આપણે પણ બગડી જશું, આપણા આચરણ પણ ખરાબ થઈ જશે. પછી શુદ્ધિકરણ પ્રક્રિયા શું છે? ભક્તિમય સેવાઓ, જેમ કે આપણે જપ કરી શકીએ, શ્રવણ કરી શકીએ, પ્રસાદનો સન્માન કરી શકાય છે. જો અહીંયા કેટલા નાના નાના પ્રભુજી માતાજી છે, જાપ કરે છે, ભગવાનનું નામ લે છે. આપણે પણ આવી રીતે કરી શકીએ તો આપણા આચરણ જે છે એ સારા રહેશે, શુદ્ધ રહેશે અને આપણે ભગવાનને પ્રસાદ ધરાવી શકીએ. હવે ભક્તિનું જીવન ક્યારે શરૂ કરવું જોઈએ? કોણ કહેશે? બોલો વેદ પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો. માતાજી, આપણે ભક્તિનું હરણ બાળપણથી જ કરવું જોઈએ.
કરેક્ટ, બાળપણથી કરવું જોઈએ હે ને. અહીંયા કે છે કે પ્રહલાદ મહારાજ જન્મ પહેલા શરૂ કરી હતી અને મમ્માના પેટમાં હતા ને ત્યારથી ભક્તિ સેવા શરૂ કરી દીધી હતી પ્રહલાદ મહારાજે ને. એમને નારદ મુનિએ એમના મમ્માને ભગવાનનું જ્ઞાન આપ્યું અને એ પણ સાંભળતા હતા. તમે ઓલરેડી પહેલાથી જ શરૂ કરી દીધી હતી. ધ્રુવ મહારાજે 5 વર્ષના હતા ને ત્યારે શરૂઆત કરી હતી. તો આપણે બાળપણથી જ શરૂ કરી દેવું જોઈએ. પછી શ્રીલા પ્રભુપાદજી હતા, એમે પણ બાળપણથી જ કરી દીધી હતી. આ જો આ શ્રીલા પ્રભુપાદજી છે અને એમના મિત્ર છે અને એમના હારે એ રથયાત્રા નીકાળે છે ને. જો કેટલા સરસ, બધા ફ્રેન્ડ્સ ફેમિલી બધા લોકો રથયાત્રા જાય છે. તો 6 લાયકાતો શું છે જેનો અમને ગર્વ છે? સંપત્તિ, અમે ખૂબ રીચ છે, રાઈટ, વી આર વેરી રીચ. પછી શિક્ષણ, કે અમે ખૂબ ભણેલા છે. પછી સુંદરતા, હું ખૂબ સુંદર છું. અને કઠોરતા, કે મારા સામે કોઈની ના ચાલે, અને આ કઠોરતા. પછી યુવા, કે હું તો એકદમ જ આમ આપણે કહીએ કે હું તો યુથ છું, પણ ખબર નથી કે આ યુથનું જે બોડી છે એક દિવસ બુઢ્ઢામાં પરિવર્તિત થઈ જવાનું છે. વાળ પૂરા વ્હાઈટ થઈ જશે, દાંત તૂટી જશે હે ને. તો યુવા અવસ્થાનો ગર્વ હોય, મારું તો, હું તો ખૂબ સુંદર દેખાઉં છું. પછી સારો પરિવાર, મને તો ખૂબ સારા પરિવારમાં જન્મ મળ્યો છે, એનો ગર્વ હોય. હવે શિશુપાલની માતાએ કૃષ્ણને તેના પુત્રને 100 વખત માફ કરવા કહ્યું. એક કેવું થયું હતું, આ શિશુપાલજીની એક સ્ટોરી છે, શિશુપાલની એક સ્ટોરી. એમાં કેવું થયું હતું કે જે કૃષ્ણજી છે એમણે શિશુપાલની માતાને ખબર હતું કે મારા પુત્રનો વધ કૃષ્ણજી કરશે. તો એમાં ઓલરેડી કૃષ્ણજીથી વચન માગી લીધું હતું કે તમે પ્લીઝ મારા પુત્રને 100 વખત તમારા ઇન્સલ્ટ કર્યા ઉપર માફ કરજો. પણ કૃષ્ણજીએ જેમ જ 100 વખત એમ કાંઈ ન કર્યું કૃષ્ણજી. પછી 101મી વખત કૃષ્ણનો દુરુપયોગ કર્યો, ત્યારે સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને શિશુપાલને મારી નાખ્યા હતા. રાઈટ, તો આપણે આપણી શક્તિઓનો આપણે દુરુપયોગ ના કરવો જોઈએ. પછી 16.21માં 3 એવા નર્કના દ્વાર છે. કયા 3 દ્વાર છે? કામ, ક્રોધ અને લોભ. દરેક શાળા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. આ તમે જોવો છો, પાંડવો પ્રત્યે ખૂબ ગુસ્સો હતો કૌરવોને. એટલો ગુસ્સો કે એકવાર ભીમ જે હતા ને એમને આ લોકોએ ખીરમાં ઝેર નાખી દીધું હતું અને પછી આપી હતી. તો ના પીધી એટલે બચી ગયા, પણ એટલો ગુસ્સો હતો. પછી એકવાર ઘર બાળી નાખ્યું, જ્યાં રહેવા ગયા હતા ને પાંડવો અને કુંતી માતા, એ ઘર બાળી નાખ્યું. એટલો ગુસ્સો હતો એને. જે કૌરવો છે એમને ખૂબ ગુસ્સો હતો પાંડવો પ્રત્યે. પછી હસ્તિનાપુરના રાજ્ય તરફ લોભ હતો. લોભ એટલે ગ્રીડીનેસ, આપણે કહીએ ને કે ખૂબ ગ્રીડી. તો કેટલો લોભ હતો ખબર છે તમને? કે જ્યારે કૃષ્ણજી શાંતિદૂત તરીકે ગયા હતા ને પાંડવોના સાઈડથી, એમે કીધું, કૃષ્ણજીએ ઓફર રાખી કે તમે પ્લીઝ, ઠીક છે પૂરું રાજ્ય ના આપો, પણ ખાલી 5 ગામ આપી દો, એટલે 5 જે પાંડવો છે એને એક ગામ પર રૂલ કરી શકે. તો ત્યારે એને કીધું, હું તને 100 જેટલી પણ જમીન નથી આપવાનો. એટલો લોભ હતો અને એટલું પોતાના રાજ્ય તરફે લોભ હતો. પછી 4 મનુષ્યોની આ ખામીઓ છે. કઈ? કે આપણે ભૂલો કરીએ છીએ, ઘણી બધી ભૂલો કરીએ છીએ. પછી અપૂર્ણ ઇન્દ્રિયો છે. આપણે ઓલું પિક્ચર નહીં કે જોયું તો આપણે ઇલ્યુઝન થઈ રહ્યા હતા અને એ સ્થિર હતું, પણ એમ લાગી રહ્યું હતું હલી રહ્યું છે પિક્ચર. યાદ આવ્યું તમને બધાને? પછી એક હા એપલ વાળું માતાજી. પણ હતું. એપલ વાળું યાદ છે તમને બધાને? હા માતાજી. તો આપણે ઇમ્પરફેક્ટ સેન્સીસ છે. આપણને ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ એ બધી ચીજો લાગે છે. અન્યને છેતરવાની વૃત્તિ છે, એ ટેન્ડન્સી ટુ ચીટ અધર્સ. હવે બધા એકબીજાને એક્ઝામ લખતા હોઈએ ત્યારે આમ જોઈ લેવાનું હે સાઈડમાં થોડુંક, બતાડને શું છે આન્સર, અને પછી લખતું થવું. ટેન્ડન્સી ટુ ચીટ અધર્સ, ધીસ ઇઝ ઓલ્સો રોંગ, હે ને. મતલબ આ ચીજ પણ આપણે રોંગ કર્યા છે, તો આ પણ એક ખામીઓ છે. અને ખાલી એક્ઝામમાં ચીટ ન થાય, બીજી જગ્યાએ પણ ચીટ થતું હોય. અને આપણે કહીએ કે તમને મમ્માએ કોઈ કામ કીધું, હવે તમારા સારા માટે હતું, અને તમે ખોટું બોલીને ના કર્યું, તો તમે ચીટિંગ કરી, હે ને. પછી ભ્રમિત થઈ જાય છે.
મેં તમને કીધું ને કે આપણે ઘણીવાર ભ્રમમાં હોય છે કે હું જ કરી રહ્યો છું, આ મારા જ કારણે થયું છે, પણ આપણે ખરેખર ખબર નથી હોતી કે કોણ કરાવે છે, કોણ છે આના ઉપર કોનો હાથ છે? કૃષ્ણાજીનો. કૃષ્ણ ભગવાનનો. યસ, કરેક્ટ, કૃષ્ણ ભગવાનનો હાથ છે. પછી યુગ એટલે આમાં હવે કેવું છે કે સતયુગમાં દેવી અને દાનવ અલગ અલગ ગ્રહો ઉપર રહેતા હતા. એટલે વરાહદેવ અલગ ગ્રહ પર હતા દેવી પ્રકૃતિમાં, અને દાનવ એટલે હિરણ્યક્ષ જે દાનવ હતો એ અલગ અલગ ગ્રહ પર. એટલે દેવી અને દાનવ બંને અલગ અલગ ગ્રહ પર રહેતા, જુદા જુદા ગ્રહ પર. પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં રામ અને રાવણ. તો રામ ભગવાન જે છે એ દેવી પ્રકૃતિમાં આવે, right? તો ત્યારે એ અલગ અલગ દેશમાં રહેતા. ઠીક છે, ચલો. જેમ રાવણ જે છે એ પ્રેઝન્ટ ડે શ્રીલંકામાં રહેતો, અને રામ ભગવાન ઇન્ડિયામાં રહેતા, અયોધ્યામાં. તો આ રીતે અલગ અલગ દેશમાં. પછી દ્વાપર યુગ આવ્યું, તો પાંડવો અને કૌરવો. હવે પાંડવો ક્યાં રહેતા હતા? આ બંને જે પાંડવો કૌરવો એક જ કુટુંબમાં રહેતા હતા, એટલે હજી ડિસ્ટન્સ ક્લોઝ આવી ગયો. અને હવે કલયુગ છે. આમાં કેવું છે કે એક જ મનુષ્યોમાં, એક જ સમાન વ્યક્તિમાં દેવી તથા દાનવ બંને ગુણો છે. એટલે પહેલા સત્યયુગમાં ડિસ્ટન્સ એટલો હતો, પછી ત્રેતાયુગમાં એક ગ્રહ એક એક દેશ અલગ અલગ દેશમાં આવી ગયો. દ્વાપર યુગમાં હજી પાસે થઈ ગયું દાનવ અને દેવી પ્રકૃતિનું, કે રીતે અલગ એક જ કુટુંબમાં રહેવા લાગ્યા. અને કલયુગમાં સમાન વ્યક્તિ એક જ વ્યક્તિમાં, એને એક જ વ્યક્તિમાં દૈવિક ગુણો પણ છે અને દાનવ ગુણો પણ છે. દેવીમાં કેવું? નમ્રતા, અન્યની મદદ કરવી, સહિષ્ણુતા વગેરે. અને દાનવમાં ક્રોધ, લોભ, વાસના, ઈર્ષ્યા વગેરે. આ બધી દાનવ પ્રકૃતિમાં આવે છે. અને તો આપણે એ સમજવું જોઈએ કે દેવી અને દાનવ બંને હવે એક જ પ્રકૃતિમાં, એક જ સમાન વ્યક્તિમાં આવી ગયા છે. હવે જો આ તમને વરાહદેવનો અવતાર છે, અગર તમે નરસિંહ મૂવી જોઈ હશે ને, માવતર નરસિંહ મૂવી, એમાં છે આ સ્ટાર્ટની જે સ્ટોરી છે ને, એ એમાં આપી છે. એકવાર જોજો તમે, મજા આવશે. તો માતાજી, એ મૂવી ક્યાં હતું? મહાઅવતાર નરસિંહ. ના, એટલે આપણે ગ્રુપમાં છે ને. ના ના, ગ્રુપમાં નથી, ઇટ ઇઝ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. હા, યુટ્યુબમાં જોઈ શકાય? મળતી હશે તો જો. હજી મોરબીમાં હજી નથી આવ્યું. એનું એકચ્યુઅલી નામ શું કે એનું નામ શું હતું? મહાઅવતાર નરસિંહ. ઓકે. એકચ્યુઅલી હમણાં યુટ્યુબ પર નહીં અવેલેબલ હોય, હજી થિયેટરમાં જસ્ટ થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું છે, એટલે નહીં આવ્યું હોય હમણાં. માતાજી, મોરબીના થિયેટરમાં નથી. મોરબીના થિયેટરમાં નથી. માતાજી, હું આજે જોઈને આવ્યો. હરી બોલ, કેવી લાગી? મસ્ત. મસ્ત હતી. ચલો, સરસ. માતાજી, હું પણ જોવા ગયો તો. અરે વાહ, મસ્ત. મેં પણ જોઈ અહીંયા બેસા બેસા. ઓકે. તો હવે સતયુગમાં જુદા જુદા ગ્રહો પર વરાહદેવ અને હિરણ્યક્ષ. પછી ત્રેતાયુગમાં જુદા જુદા દેશમાં રામ અને રાવણ. દ્વાપર યુગમાં એક જ પરિવારમાં પાંડવો અને કૌરવો. અને કળયુગમાં એક જ વ્યક્તિમાં શૈતાની અને આસુરી ગુણો હોય છે. એને માસ્ક જેવું હોય. તો તમે તમારો વાસ્તવિક માસ્ક દૂર કરો, અને આપણે જે માસ્ક પહેર્યો છે એને આપણે કહીએ કે આપણે સારા પણ ગુણોમાં રહી શકીએ અને ખરાબ પણ. આપણને ખબર રહેવું જોઈએ કે આપણે જે આપણું માસ્ક છે ખરાબ ગુણોને આપણે નીકાળી દેવો છે, આપણે સારું રહેવાનું છે, સત્વ ગુણમાં રહેવાનું છે. આ તમને ખબર છે ગૂગલ ભગવાન આવું આવ્યું છે, કેમ કે ગૂગલ ને બધું ખબર છે, એટલે ચાલો ગૂગલ બાબા કી જય. તો ગૂગલ ને પણ ભગવાન માને છે બધા, કે કળિયુગમાં રાક્ષસો ભગવાન કે શાસ્ત્રોમાં માનતા નથી. તો જે આવા લોકો હોય, જે ગૂગલ જેવા ને ભગવાન માનતા હોય, એ લોકો કળિયુગમાં રાક્ષસો સમાન હોય, કારણ કે શાસ્ત્રોમાં માનતા નથી, અને ખબર જ નથી કે ભગવાન કોણ છે. ભગવાન કોણ છે? કૃષ્ણાજી. તો આવી રીતે પછી આપણે ગીગોનું કન્સેપ્ટ જોયું હતું. આપણા બધાની અંદર દાનવો છે, જેમ કે કંસ, શિશુપાલ વગેરે. તેને કેવી રીતે દૂર કરવું? આપણે આપણા અંદર જે દાનવો છે એને કેવી રીતે દૂર કરી શકે? પૂર્વા માતાજી, હરે કૃષ્ણ. બોલો. માતાજી, સોરી, દબાઈ ગયું તું. તમને નથી ખબર આન્સર આનો?
અર્ણવ પ્રભુજી, હરે કૃષ્ણ. તમે બોલો. હરે કૃષ્ણ માતાજી માતાજી. ફરીથી બોલો તો. હું કહું છું કે હરે આપણા અંદર કૃષ્ણ જેટલા દાનવો છે એને જે રાક્ષસી પ્રકૃતિ છે આપણા અંદર, આપણે એને કેવી રીતે દૂર કરી શકાય અર્ણવ પ્રભુજી? હરે 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 કૃષ્ણ કૃષ્ણ માતાજી. મંત્રનો જાપ કરીને. અરે કૃષ્ણ મંત્રનો જાપ કરીને, ભક્તિ કરીને. કરેક્ટ, હરી બોલ. ચાલો એક સાથે ભગવાનના નામનો જપ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવું જોઈએ. હાઉ ટુ ચેન્ટ? સો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. પંચતત્વ મંત્ર છે, રાઈટ? તો પંચતત્વ મંત્રનો આપણે સુમેરા મણકા ઉપર જાપ કરવાનું છે અને એના પછી આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ભગવાનનું નામ લઈ શકે. એક ચીજ મારે તમારે બધાને દેખાડવી છે. જો આપણે આજે સુમેરું મણકું છે, આને આપણે ક્રોસ નથી કરતા. મતલબ કે અગર આપણે માળા કરી પૂરી, અને એક પૂરી માળા મેં કરી લીધી અને પછી હું ફરીથી હું અહીંયા તક આવી ગઈ અને પૂરી આવી રીતે માળા કમ્પ્લીટ કરીને અહીંયા તક આવી. હવે મારે આમ નથી કરવાનું, એટલે ફરીથી આ સુમેરા મણકાને ક્રોસ કરી નથી જવાનું. મારે ટર્ન કરવાની જ માળા એન્ડ કન્ટિન્યુ ફરીથી બેકવર્ડ્સ. ઓકે, સુમેરો મણકોને આપણે ક્રોસ નથી કરતા બીકોઝ ધીસ રિપ્રેઝેન્ટ્સ ભગવાન. તો ભગવાન આપણે ક્રોસ નથી કરતા. માતાજી, બોલો. માળા અહીંયાથી ચાલુ કરવાની કે અહીંયાથી ચાલુ કરવાની? જોવો, આ જે મણકો છે, આ વાળું દેખાય છે તમને? આ વાળો? હા, જે ઈ રેડ જે છે ને, રેડ તમારું, એના નીચે એને લાગીને એક બીડ છે. એટલે ત્યાં પંચતત્વ અને પછી હરે કૃષ્ણ? હા, અહીંયા પંચતત્વ જ બોલવાનું ખાલી, અને પછી એને નેક્સ્ટ બીડ ને આપણે લાગીને બોલે છે હરે કૃષ્ણ મહામંત્ર. ઓકે, સમજાણું? હે ને? તો